નવરાત્રિના પર્વ પર પીટીએન ન્યૂઝ તરફથી આપ સૌને હાર્દિક શુભકામનાઓ। નવરાત્રિનો બીજો દિવસ માં બ્રહ્મચારિણીનું સન્માન કરે છે, જે દ્રઢતા અને ભક્તિનું પ્રતીક છે। ભક્તો શાંતિ અને આધ્યાત્મિક વિકાસને સ્વીકારવા માટે લીલા રંગના વસ્ત્રો પહેરે છે। ભગવાન શિવને જીતવા માટે માં બ્રહ્મચારિણીની તપસ્યા અંતિમ સમર્પણનું પ્રતિનિધિત્વ કરે છે। માનવામાં આવે છે કે તેણીની પૂજા કરવાથી ધીરજ અને આંતરિક શક્તિ ઉત્પન્ન થાય છે, જે જીવનના પડકારોમાંથી ભક્તોને માર્ગદર્શન આપે છે। માં બ્રહ્મચારિણી દેવી દુર્ગાનું બીજું સ્વરૂપ જ્ઞાન અને સ્વશિસ્તનું શોધનું પ્રતીક છે। તેણીનું નામ બ્રહ્મા એટલે કે પરમ ચેતના અને ચારિણી એટલે કે અભ્યાસ કરનાર શબ્દો પરથી ઉતરી આવ્યું છે। તેણીને તપસ્યા, ભક્તિ અને આંતરિક શક્તિની દેવી તરીકે આદરણીય છે। તેને ઉઘાડ પગું ચાલતી, માળા અને પાણીના વાસણ સાથે એક શાંત વ્યક્તિ તરીકે દર્શાવવામાં આવી છે। તેણીનો શાંતિપૂર્ણ દેખાવ આધ્યાત્મિક અભ્યાસ પ્રત્યેની તેણીની અતૂટ પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે। માં બ્રહ્મચારિણીની વાર્તાનું મૂળ ભગવાન શિવના પ્રેમને જીતવા માટે દેવી પાર્વતી દ્વારા હાથ ધરવામાં આવેલી તપસ્યામાં છે। તેણીએ વર્ષોની મુશ્કેલીઓ સહન કરી શરૂઆતમાં ફળો અને પાંદડાઓ પર જીવી અને પછીથી તેની ભક્તિના ભાગરૂપે કંઈ પણ નહીં પડકારો હોવા છતાં તેણીએ તેના ધ્યેય પર ધ્યાન કેન્દ્રિત કર્યું, જે અંતિમ દ્રઢતાનું પ્રતીક છે। તેણીની વાર્તા વ્યક્તિની આધ્યાત્મિક યાત્રામાં સમર્પણ અને સ્થિતિસ્થાપકતાનું મહત્વ શીખવે છે। આવા ધાર્મિક કાર્યક્રમો સાથે ફરી મળીશું, ત્યાં સુધી જોતા રહો પીટીએન ન્યૂઝ। નમસ્કાર।